ધાંગ્રધા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 1ની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે તમામ પક્ષો પોતાના ઉમેદવાર નક્કી કરવા માટે જોરશોરથી મહેનતમાં લાગી ગયા છે। ધાંગ્રધા નગરપાલિકા પેટા ચૂંટણી વોર્ડ નંબર 1માં ભાજપના સદસ્ય જિલ્લાભાઈ મેવાડાનું અવસાન થતાં વોર્ડ નંબર 1ની સીટ ખાલી થઈ છે, જેથી કરી સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાલ ધાંગ્રધા નગરપાલિકાની કુલ 36 સીટો છે, તેમાંથી 35 સીટ પર ભાજપનો દબદબો છે અને 1 સીટ કોંગ્રેસ પાસે છે। વોર્ડ નંબર 1ના ભાજપ સદસ્યનું અવસાન થતાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં તમામ પક્ષો પોતાના ઉમેદવાર ના લડવા માટે તૈયાર છે। જેમાં ધાંગ્રધા પેટા ચૂંટણી વોર્ડ નંબર 1માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્પેશભાઈ જાકાશણિયાની પસંદગી કરવામાં આવી હતી, જેથી કરી આજરોજ કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્પેશભાઈ જાકાશણિયાએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી નોંધાવતી વખતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, સદસ્ય ઇમ્તિયાઝભાઈ સૈયદ સહિત કોંગ્રેસના આગેવાનો ઉમેદવારી ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। આજે ધાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે અમારા ઉમેદવાર ભાઈ શ્રી અલ્પેશભાઈ જાકાશણિયા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે। અમારા જિલ્લાના કોંગ્રેસ પક્ષના બધા જ પદાધિકારીઓ, અમારી સાથે જોડાયેલા અમારા આમ આદમી પાર્ટીના પણ અમારા પદાધિકારીઓ સંયુક્ત રીતે આજે અમે અમારા અલ્પેશભાઈ જાકાશણિયાનું ફોર્મ ભર્યું છે। જે પ્રકારે માહોલ જોવા મળે છે, જે પ્રકારે નગરની અંદર, ધાંગધ્રા શહેરની અંદર જનતાનો આક્રોશ જોવા મળે છે, ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને આ વખતે ભલે 1 સીટથી કોઈ પરિણામથી નગરપાલિકાના સત્તાતંત્રમાં કોઈ ફરક પડવાનો નથી, પરંતુ ધાંગધ્રાની જનતા ઈચ્છે છે કે આ 1 સીટના પરિણામથી જે સત્તાના નશામાં ઘમંડમાં જે લોકો ફાટીને 3 થઈ ગયા છે એ લોકોને સબક શીખવાડવા માટે આ સીટ અચૂકથી કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવાર અલ્પેશભાઈ જાકાશણિયા નિશ્ચિત રૂપે જીતવાના છે, એમાં કોઈ જ અમને શંકા નથી। ધાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં મારી પાર્ટીએ મને ફોર્મ આપ્યું છે અને આજે અમે બધા મિત્રો સાથે ભર્યું છે આમ આદમી પાર્ટી, અને અમે સંયુક્ત રીતે લડશું અને અમે એવું ઈચ્છીએ છીએ કે જીતીને પ્રજાનું કંઈક સારું થાય એવું અમે કંઈક કરશું।